આજે આપણે સોફ્ટવેરમાંથી બારકોડ પ્રિન્ટ કરતા શીખીશું। સૌપ્રથમ મેનુમાં જઈ યુટિલિટીઝ ઉપર ક્લિક કરી પ્રિન્ટ બારકોડ લેબલ્સ ઉપર ક્લિક કરવું। આના લીધે પ્રિન્ટ બારકોડ લેબલ્સની સ્ક્રીન ઓપન થશે। અહીં આપણી પાસે પરચેઝમાંથી બારકોડના સ્ટીકર પ્રિન્ટ કરવા હોય, પ્રોડક્શનમાંથી કરવા હોય, ઓપનિંગ સ્ટોકમાંથી કરવા હોય કે બેલેન્સ સ્ટોકમાંથી કરવા હોય એની ડિટેલ આપવામાં આવશે। ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ઓકેનું બટન દબાવવાથી આપણી પાસે બેલેન્સ સ્ટોક હોય તો બેલેન્સ સ્ટોકની પ્રોડક્ટની માહિતી અને એની ક્વોન્ટિટી બતાવી દેશે। જે તે પ્રોડક્ટની ક્વોન્ટિટી પ્રિન્ટ કરવા માટે પ્રોડક્ટનું નામ સિલેક્ટ કરવું અને એની જેટલા ક્વોન્ટિટીમાં બારકોડ સ્ટીકર પ્રિન્ટ કરવું હોય તેટલી ક્વોન્ટિટી લખી દેવી। અહીં આપણે 10 10 10 ક્વોન્ટિટી લખી। હવે સિમ્પલ છે, આ એક નંબરનું ઓપ્શન છે પ્રિન્ટ, એની ઉપર ક્લિક કરવાથી ઇમિડિયેટલી આપણને 3 પ્રોડક્ટના 10 10 ક્વોન્ટિટીના સ્ટીકર જોવા મળશે। આ એનું પ્રિવ્યૂ છે। જુઓ 7 અપના 10 સ્ટીકર, થમ્સ અપ, અહીં એની એમઆરપી પણ લખી છે 36 રૂપિયા, એનો બારકોડ પણ આવી ગયો અને પ્રોડક્ટનું નામ પણ આવી ગયું, સ્પ્રાઇટ, આ રીતના બધી પ્રોડક્ટ આવી ગઈ। પ્રિન્ટરના સિમ્બોલ પર પ્રિન્ટ કરવાથી બારકોડ સ્ટીકર પ્રિન્ટરમાં પ્રિન્ટ કરી શકાય છે। આ મોંઘું બારકોડ પ્રિન્ટર ન લઈને આપણે લેઝર પ્રિન્ટર જેની ઉપર બિલ પ્રિન્ટ કરતા હોય એમાંથી જ બારકોડ પણ પ્રિન્ટ કરાવી શકાય છે। આ રીતના અહીં ક્રોસ બટન પર ક્લિક કરવાથી સ્ક્રીન બંધ થશે। બારકોડ પ્રિન્ટની સ્ક્રીન બંધ કરવા માટે ક્લોઝનું બટન દબાવવું। આ રીતના આપણે ખૂબ જ સુંદર રીતના બારકોડ પ્રિન્ટ કરી શકીએ છીએ। થેન્ક યુ।